ગુજરાત મંથન ન્યૂઝમાંથી હું મનીષા રાવળ। તો ચાલો એક નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના જન્મદિવસની આજે ભવ્ય ઉજવણી। અમદાવાદમાં અનંત અંબાણીનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો। જગન્નાથ મંદિર પરિવાર દ્વારા વિશેષ આયોજન। ભગવાન જગન્નાથના ચરણોમાં થશે પૂજા અર્ચના। સવારે 10 વાગે શરૂ થયો ધાર્મિક કાર્યક્રમ। જગન્નાથ મંદિરમાં વિશેષ આરતી પણ કરવામાં આવી। દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવી પ્રાર્થના। ગુજરાતનું વિશેષ પૂજન અને પૂજન વ્યવસ્થા। મારું નામ જગદીશ મહારાજ છે। જગન્નાથજી મંદિરમાં હાથીની સેવા કરું છું। આજે તારીખ 9/4/2026ના દિવસે આપણા દેશના માનનીય ઉદ્યોગપતિ જે સદૈવ આપણા દેશ માટે, આપણી જનતા માટે, આપણા ધર્મ માટે સમર્પિત ભાવથી કાર્યરત રહે છે એવા માનનીય શ્રી અનંતભાઈ મુકેશભાઈ અંબાણીજીનો આજે જન્મદિવસ છે। એ જન્મદિવસ નિમિત્તે એમની ભગવાન ઠાકોરજીમાં ખૂબ આસ્થા છે, જેના લીધે જગન્નાથજી મંદિરે અનંતભાઈને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે, ભગવાન નિરોગી રાખે, સ્વસ્થ રાખે। ખૂબ મંગલ કામનાઓ માટે ભગવાનને આજે વિશેષ આરતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનને વિશેષ ભોજન ધરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જગન્નાથજી મંદિરમાં સંતો મહંતો ને ભોજન વ્યવસ્થા અને વસ્ત્રદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંની લોકલ રહીશો માટે રાશનના કીટની વ્યવસ્થા કરવામાં આવી છે, જે કીટમાં એક પરિવાર 1 મહિના સુધી પોતાનું ભરણ પોષણ કરી શકે। અને મહાવતો માટે જે સતત ગજરાજોની સેવા કરે છે એવા મહાવતો માટે અને ગજરાજ માટે વિશેષ ફર્સ્ટ એડ કિટ્સ એમના તરફથી જે હોય છે એમના તરફથી મોકલવામાં આવી હતી। ગજરાજો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના ફ્રૂટ્સ, શાકભાજી, સારી સારી વસ્તુઓ જે ગજાનંદ ગણપતિ મહારાજને ગમે એવી એમના માટે જગન્નાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। અને જગન્નાથજી મંદિરમાં એમના જન્મદિવસ નિમિત્તે આપણા એક સુપ્રસિદ્ધ ગુજરાતના રંગોલી આર્ટિસ્ટ દ્વારા 15x15ની અનંતભાઈ અંબાણીની એક જીવદયા વાળી રંગોળી બનાવવામાં આવી છે, જે વિશેષ છે। અને જે સતત હાથી ગજરાજની જે સેવા કરે છે એવા મહાવતો માટે વિશેષ એક એવી કીટ આપવામાં આવી છે જે એમના જીવન જરૂરિયાતની છે। એમના પરિવાર માટે, એમના ભરણ પોષણ માટે રાશનની કીટ આપવામાં આવી છે। એમના માટે શૂઝ આપવામાં આવ્યા છે, એમના માટે સારા પેલા સાઈડ પોકેટ આપવામાં આવ્યા છે અને વસ્ત્રો એમને ગિફ્ટમાં આપવામાં આવ્યા છે, જેનાથી એમને પ્રોત્સાહન મળે અને બધા લોકો અનંતભાઈ અંબાણી સાહેબની દીર્ઘાયુષ્ય અને નિરોગી સ્વસ્થ રહે અને ભવિષ્યમાં દેશનું, એમના માતા પિતાનું નામ રોશન કરે। અને અનંતભાઈ આપણા ગુજરાત રાજ્યની, આપણા દેશનું ગૌરવ છે, જેણે આખા વિશ્વમાં આપણા દેશનું પરચમ લહેરાયું છે અને ધર્મ સાથે જોડાઈને રહીને એણે આ કાર્ય સિદ્ધ કર્યા છે। અને ભગવાન જગન્નાથજીને અમારી પ્રાર્થના સાધુ સંતો તરફથી, અહીંના વ્યક્તિઓ તરફથી અને અમારા ગજરાજના તરફથી કે ભગવાન એમને દીર્ઘાયુષ્ય અર્પણ કરે, નિરોગી રાખે, સ્વસ્થ રાખે, ખૂબ આયુષ્યમાન ભવ। જય જગન્નાથ।